બોલો પ્રધાનજી આ સેન્ટર શું કામ કર્યું? અરે રાજમાતાનો હુકમ છે, તમારે અમારા રાજાને શોધવા જવાનું છે જંગલમાં. પ્રધાનજી આ કામ મારે એકલાનું નથી, આ કામ માટે મારા ભાઈ મેન્ડલને બોલાવવો પડશે. બોલાવો તમારા ભાઈ મેન્ડલને. તો ઠીક છે. આજે સેન્ટર બોલાવે મેન્ડલ આવજે આવજો મંડપની મોય સેન્ટર બોલાવે મેન્ડલ આવજે રાજમાં કોમ આવ્યું ભાઈ. કેવું કામ? ફોરું કોમ આવ્યું હે ભાઈ. કેવું હોય તો કે મહારાજને શોધવા જવાનું છે. ખોવાઈ જાય ગાડી મેળા ઘેરથી મારે. શી ખબર તો મને ખબર ને ગાડી મેલે જ લાગે. પૂછાય ત્યાં પહેલા પૂછ્યું જ નહીં, હવે પૂછી જોયું તાણે. રાજા તો ચપટી મોઢી નાખું પણ અત્યારે જોશે ભાઈ. અત્યારે તો હું મંગાવી દઉં. મગાઈ દે. પ્રધાનજી આ કામ માટે મારે હથિયાર જોશે. એ સેન્દ્રભાઈ લો તમારા હથિયાર અને જલ્દીથી ફટાફટ ઉભીને આવજો. બરોબર? બરાબર ભાઈ. હથિયાર તો જો. મજા આવે મને. ભાઈ આ તો કોઈ હદ નહીં. ચાલે તારે એવું ચાલે ઉઠું. ચો હા ભાઈ જંગલમાં જ્યાં હોગી નાખીએ રાજા. જશું. હા તો ચાલ. આજે સેન્ડલ મેન્ડલ બંને ચાલ્યા રે. ચાલ્યા જંગલની મોય સેન્ડલ મેન્ડલ બંને ચાલ્યા રે. ભાઈ જંગલમાં તો આવી ગયા પણ બે ભાઈઓને થાક લાગ્યો જબરજસ્ત મન તો. માતાને હું ઊભી છું. ના જબરજસ્ત લાગે માનીશ હવે બસ. હા ભાઈ. હા ભાઈ હા જો પેલો કૂતરો આવ્યો. એ હોય
લે આ બાજુ હાથી આવ્યો હાથી કૂતરું આખું પાડે ભાઈ આ મકા હાથી દેખાય મને અને આ મકા કૂતરું પણ માતાનો પગ ભાઈ ગયો ઓહો મને તો બીક લાગે છે હાથી જોઈને ભગવાન થઈ ગયું ભાઈ જો કે પેલું કૂતરું જો અરે આ શીરી જો ભાઈ ઈ બાજુ હા એ બાજુના જે હાથી છો ભાઈ બીક હા ભાઈ બીક લાગે મન તો જબરજસ્ત બરકા આ છોટા ભીમવાળા કાર્યો કરે છોટા ભીમવાળો કાર્યો એવું કરે ચા આ દેવ કા છોટીજી ઓ મને મારી સગાઈ કરાઈ દે નહીં માન્યો દાદો મારી શાદી કરાઈ દે બંધ કર્યું ભાઈ પણ માતાને મને કશું ખબર નહીં હું તો ભાઈ ઉઠીને આવ્યો થયો બધી કોણ હું હાલ આવ્યો વાજ્યો તું અખવાજ્યો તું ના ના લે ભાઈ ઉઠીને આવ્યો ખબર જ નહીં તો આપણે તો જવાનું ખબર તો હોય ને તાર તમે જવાનું મારા ના શોધવા જઈએ શીખા કૂતરો બૂતરો આવે એમને બીક લાગે ભાઈ મને તો કોઈની બીક નહીં લાગતી કોઈ નહીં ભાગ આવે ને તોય હું હોમો જાઉં એવું હોય તાન ભૂંડ આવે ભૂત આવે ને તોય હું જાઉં પણ આ કૂતરું જો ખબર કે મને પેલા ગધેડાથી બીક લાગે છો તારું ભાઈ આપણા રાજા ઉભા છીએ પણ ઈચ્છા બીચ્છા કઈ નાચો વાંચવાની ઓવા પેલા વાઘુજી નાચે ને એવું જબ્બર મજા આવે નાચવાની માર કાકો કહેતા કે વડીલોની એક જ ચા પીવો અમારે વિષ્ણુભાઈની ચા આ નવું લાવ્યો હવે નાચીએ મજા આવે હા અમને શીખવાડી એવું નાચતા હાથી શીખવાયું ભાઈ થોડું નાચી રાજા ઉભા રહીએ મોડું થશે તો નાચીએ જંગલમાં આવી ગયા ને કોઈ ચકલી દેખાય ના આ બધું વચ્ચે આવે દેખાતું નહીં હું તો હમે કોઈ બાવો આવતો એવું દેખાય છે બકા ભાઈ આવા જુએ મને પેલા પકડીએ પૂછીએ બીજું કોઈ દેખાતું ને વાત પકડો જ બસ પકડ હાથ ચડ્યો માતાને બસ પકડ 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 શું જીવ કોક થયું ભાઈ ગલી જો પકડ એ મહારાજ આ જંગલમાં તમે એકલા છે બીજું કોઈ છે હા મારી જોડે છે ને કોણ છે અરે મારી જોડે મારો ભગવાન છે અને તમે બંને ઉભા છો એ બાબા તારું ફરી તો નથી ગઈ અમે અમારા મહારાજને શોધી છે તો તમારી મસ્કરી શું છે અરે સિપાહીઓ તમે જેને શોધવા આવ્યા છો એ હું જજમલ રાજા છું કોક રસ્તા રખાતો ભિખારી લાગણ પાવ કે હું અજમલ રાજા રાજાના બારને ઠેકોને એ પાવ હું અજમલ રાજા છું તને અજમલ રાજા લાગે ભાઈ કોક રસ્તા રખાતો ભિખારી છે ભાઈ અરે સંગલ મંડળ હું અજમલ રાજા છું ભાઈ હા હમણાં તો આપણો નોમે આવડે આપણા નામ તો કોને ના આવડે આ છોકરો બેઠો યુવાને નામ આવડે આપણો તાન
સીતુને હેડ અપલાઈન જતો તારો ન આવડે તા યાર નોમ તો આવડે તો કોક કરવું પડે સવાલ કર બીજો ઓકે ત્યાં પૂછશે પૂછ તમારી રાણી નામ શું છે અરે રાણી નામ અરે સતી મિલનદેવ છે. લે ભયા હા સતી મિલન દેવનો કોણ નામ હતો બહુ રાણી નામ. વાત સાચી હવે તો મજા ના આવે કોઈ સારો સવાલ કરવો પડે પૂછ તું સવાલ તો કરતો જ રહેજે. મેં હાથા જ મજા છો હાવ હાચે તો તું મજા છું. માતાના તમે હાથા જ મજા હોય તો તમારા તપો માંગો અરે હા સિપાહીઓ અરે સિપાહીઓ આજે તપોરમાં તપવાનું કારણ એ છે કે આજે મારી રાતની રૈયત આજે મારી બધા મારા કોઈ સકલ લેવા તૈયાર નથી. આજે હું પાપી પેટે ઓજ્યો છું અને મારું ઓજિયા મેળું ભાગે એટલા માટે હું આજે તપોનમાં તપ કરવા બેઠો છું. સંગલ બેન્ડર ઓયા તું દોખડી જા દોખડી ભાઈ બોલ મને માતાના ગળાના હા આખા ગંડા હા પણ અજમાયા જ લાગે તો માફી માંગી લે. જ્યારે માફી માંગી લઈએ ને કે છોડી નાખશે બધા હું સમા કરો રાધાજી સમા કરો હવે તમને ઉઠી ના શકે અરે સિપાહીઓ અરે આમાં તમારો કોઈ વોક નથી કહેવાય છે ને. અરે સમય આવે એટલે પોતાના પણ પારકા બની જાય છે. અરે તમે તો રાજના સિપાહી છો. અરે ચાલો આજે તમે આવી ગયા છો. ચાલો રક્તિ ઘરે જઈએ અરે હા આજે મને ભોળાનાથે સપનામાં આદેશ કર્યો છે કે રાજા અરે દ્વારિકા જાજો જરૂર તમારું વજિયા મેળું ભાગે એવું મને સપનામાં એમણે આદેશ કર્યો છે. તો ચાલો આજે હરખથી ઘરે આજે રાજન સેના